કેમ છો બધા? તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। અને જો તમે મારી ચેનલમાં નવા હો તો જલ્દી તમે સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને તમને શિક્ષણ જગતને લગતી તમામ માહિતીઓ આ ચેનલમાં પૂરી પાડવામાં આવશે। જેમ કે ટેટ ટાટની એક્ઝામને લગતી નવોદય એક્ઝામ, પછી ટેટ ટાટના ઓલ્ડ પેપર છે, ભરતીના ન્યૂઝ છે, બધા ન્યૂઝ તમને આ ચેનલમાં મળતા રહેશે। તો ચાલો આજે શરૂ કરીએ છીએ કે જામનગર જિલ્લામાં નવોદયની હમણાં એક્ઝામ આવવાની છે, તે 20 જાન્યુઆરીના રોજ લેવામાં આવવાની છે। જામનગર જિલ્લામાં 18 કેન્દ્ર પર તારીખ 20 જાન્યુઆરી રોજના જવાહર નવોદય વિદ્યાલયના ચયન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। વિદ્યાર્થીઓ પોતાનું એડમિટ કાર્ડ https://cbseitms.nic પરથી વેબસાઇટ પરથી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો। જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા 2023 આગામી 20/1/2024 ને શનિવારના રોજ સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી જામનગર જિલ્લાના 18 કેન્દ્ર પર યોજવામાં આવશે। પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પોતાનું એડમિટ કાર્ડ https://cbseitms.nic પરથી ડાઉનલોડ કરવાના રહેશે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ જી.એમ. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગરની એલ.જી. હરિયા સ્કૂલ, ડી.સી.સી. હાઈસ્કૂલ, શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ, એ.બી. વિરાણી કન્યા વિદ્યાલય, શ્રી ડી.એસ. ગોજિયા વિદ્યાલય, શ્રી જે.કે. સોની વિદ્યાલય, ભવન્સ એ.કે. દોશી વિદ્યાલય, પછી જામજોધપુર તાલુકાની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય, સંસ્કાર વિદ્યાલય, જોડિયા તાલુકાની સાઈ વિદ્યાલય, કાલાવડ તાલુકાની દિવ્યજ્યોતિ હાઈસ્કૂલ, લાલપુર તાલુકાની વીર સાવરકર વિદ્યાલય, એલ.એ. મહેતા કન્યા વિદ્યાલય, માધવ વિદ્યાલય, શ્રી સાંદીપની એકેડેમી, એમ ટોટલ 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। જે આટલી સ્કૂલો છે તેમાં નવોદયની એક્ઝામ લેવામાં આવશે। તો મિત્રો, મારા તરફથી બધાને બેસ્ટ ઓફ લક। અટાણથી કે તમે નવોદયમાં પરીક્ષામાં પાસ જ થઈ જાઓ બધા મિત્રો, જે લોકો દેવાના છે નવોદયની એક્ઝામ એના માટે બેસ્ટ ઓફ લક। જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ મિત્રો।